પાલિતાણા શહેરમાં તાલુકાજનોને રોજગારી પૂરી પાડતા રત્ન કલાકારોના કારખાના પોપટા વિસ્તારમાં આવેલા છે, જે વિસ્તારમાં 30,000થી વધુ રત્ન કલાકારો રોજગારી માટે આવતા હોય છે। ત્યારે પોપટા વિસ્તારમાં આવેલ રત્ન કલાકારોના કારખાના બિલ્ડિંગમાં ફાયર સુવિધાના અભાવથી રત્ન કલાકારોના જીવ પર જોખમમાં હોય, તેમજ પાર્કિંગ વ્યવસ્થા ન હોય, ઇમરજન્સી સમયે ઇમરજન્સી વાહનો પ્રવેશી શકતા નથી, આડેધડ પાર્કિંગ થતા હોય, જેને લઈને એમ્બ્યુલન્સ ફાયર વિભાગના વાહનો સહિત પ્રવેશી શકતા નથી, જેથી પાર્કિંગ વ્યવસ્થા અને ફાયર સેફટીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। પાલિકાના વિપક્ષી નેતા કિરીટ સાગઠિયાએ રજૂઆત કરી અને રત્ન કલાકારોના હિતમાં તાત્કાલિક કામગીરી કરવા માંગ કરવામાં આવી છે। હું કિરીટભાઈ સાગઠિયા, પાલિતાણા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા। પાલિતાણા શહેરમાં પોપડા વિસ્તાર આવેલો છે, જે ડાયમંડનો હબ છે, અને ત્યાં લગભગ 20થી 25,000 રત્ન કલાકારો પોતાના રોજીરોટી અર્થે હીરા ઘસવાનું કામ કરવા માટે આવતા હોય છે। પરંતુ પોપડા વિસ્તારની અંદર 40થી 45 બિલ્ડિંગો જે બની છે, ફેક્ટરીઓ, એમાં કોઈપણ જાતની ક્યાંય પાર્કિંગની વ્યવસ્થા કરવામાં નથી આવી, એટલે રત્ન કલાકારોને મજબૂરન જાહેર રોડ ઉપર બધી ગાડીઓ પાર્કિંગ કરવી પડતી હોય છે। તેમજ તે બિલ્ડિંગોમાં ફાયર સેફટીના નામે ઝીરો છે, કોઈપણ જગ્યાએ ફાયર સેફટી નથી, એટલે કુદરતી કોઈપણ ઘટના ઘટે અથવા તો કોઈ શોર્ટ સર્કિટ થઈને કંઈ પણ ઘટના ઘટી હોય તો રત્ન કલાકારો જે રહ્યા એને ભારે મુશ્કેલી પડી શકે છે, અને ત્યાં પણ બાઇકોની ઘણી વખત ચોરીની ફરિયાદો આવતી હોય છે। એટલે પાલિતાણા નગરપાલિકા દ્વારા આ તમામ બિલ્ડિંગોને પરમિશન આપવાની થતી હોય છે અને આપતા હોય છે, એટલે આમાં ક્યાંક ને ક્યાંક પાર્કિંગની જગ્યાઓ છોડવામાં નથી આવી, જેના કારણે રત્ન કલાકારો જે રહ્યા એને ભારે મુશ્કેલી પડે છે, અને એના હિસાબે ક્યાંક ને ક્યાંક કોઈ પણ દુર્ઘટના ઘટી હોય તો રત્ન કલાકારોને આમાં મોટી કુદરતી જાનહાનિ થઈ શકે એવું હોય, જેથી મેં નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રાદેશિક કમિશનર જેવા અધિકારીઓ છે તેમને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ ફાયર સેફટી અને પાર્કિંગની વ્યવસ્થા આ રત્ન કલાકારો માટે કરવામાં આવે, એ મારી માંગણી છે।